રોહિતભાઈ આ બધું શું કરો છો? તમારે દારૂ ને બારૂ પીવો પડે છે? અરે સાગરભાઈ શું વાત કરું યાર, જે છોકરીને હું બહુ જ પ્યાર કરતો હતો એને મારી કદર ના કરી અને એને લગ્ન પણ કરી લીધા, એટલે એને ભૂલવા માટે મારે દારૂનો સહારો લેવો પડે છે યાર, શું કરું યાર? એ બધી વાત તો ઠીક છે, તમારી આંખોમાં પાણી અને હોઠ પર હસી કેમ છે? અરે હોઠ ઉપર હસી એટલા માટે છે કે હું એના જોડે હતો એટલે બહુ જ ખુશ હતો, અને આંખમાં પાણી એટલા માટે છે કે હું એને આટલું બધું પ્યાર કરતો હતો છતાં એને મારી કદર ના કરી. તમને આ બધી વાત નહીં સમજાય સાગરભાઈ? ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો, હે સમયનો ખેલ છે. ચલો ભાઈ આપણે પેલા રોહિતભાઈને સુધારવાનો પ્રયત્ન કરીએ. અરે ભાઈ તમે તો તે દિવસે પીતા હતા ને હજી પણ પીવો છો? અરે શું કરું ભાઈ, એની યાદ બહુ જ આવે છે. ચલો તમને સાઈડમાં લઈ જઈને થોડી વાત કરું. અહીંયા સાધનો આવે છે, એની યાદમાં ગાડી આબુ પહોંચી ગઈ, સીધા સાદા ને નશેડી કરી ગઈ. અરે ભાઈ તમે સારા એવા માણસ છો, કામ ધંધો કરી શકો એવા છો, તમારા મમ્મી પપ્પાનું વિચારો થોડું ઘણું અને આ દારૂ બારૂ છોડી દો. સાગરભાઈ વાત સાચી છે, હવે હું એને ભૂલી પણ જઈશ અને દારૂ પર ધ્યાન પણ નહીં આપું અને દારૂ બારૂ છોડી દઈશ ને આખી દારૂ મૂકી દીધો મેં. આજ પછી હું એને ભૂલી જઈશ અને એક એવો માણસ બનીને બતાવીશ કે મને જીવનભર યાદ કરતી રહી છે. ચલો ભાઈ આજે ગામમાં જઈએ. સાલું શું કરું કંઈ ખબર નથી પડતી. લાયા બાકી બેસવા દે શાંતિથી, કંઈક વિચાર કરું. આમ તો મને સાગરભાઈએ જે પણ વાત કરી એમની વાત સાચી છે કે મારે દારૂ ન પીવું જોઈએ, કારણ કે હું દારૂ પીશ અને મારી જિંદગી બગાડી નાખીશ અને એની યાદમાં હું ગાંડો થઈ જઈશ. એના કરતી દારૂ છોડી દઉં અને બસ હવે કંઈક જીવનમાં એવું કરવું છે કે મને જિંદગીભર યાદ કરતી રહે. બસ હવે કાલનો દિવસ ઉગે તો કંઈક કામ ધંધો શોધી લઉં. મને કામે રાખેલો ને? મજૂરની જરૂર નહીં યાર, મારે યાર ખૂબ જ પૈસાની જરૂર છે, પ્લીઝ રાખી લો ને. હા રાખી લઉં, દિવસના 500 રૂપિયા જ. કશો વાંધો નહીં, 500 રૂપિયા. મેં તમારું બધું જ કામ કરી નાખ્યું, હવે મારી મજૂરીના પૈસા આપી દો. 20 દિવસના 10,000 રૂપિયા. ઉત્તમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને મજૂરી રાખી. અરે સાગરભાઈ જે પણ વાત કરતી એમની વાત સાચી છે. હવે મારે કઈક ધંધો કરવો પડશે અને સારો. 10,000 તો મારી જોડે છે, પણ 10,000 સાગરભાઈ જોડે માંગુ. જો સાગરભાઈ આપે તો મારું કામ થઈ જાય. અરે સાગરભાઈ હું તમને જ વાત જોતો હતો અને તમે મને મળી ગયા. અરે મારે પૈસાની થોડી જરૂર હતી, 10,000 જેવા. તમે આપશો? હા આપીશ ને, કારણ કે મેં દારૂ પણ છોડી દીધો છે અને મારે રિક્ષા લાવી છે. તમારા કોન્ટેક્ટમાં કોઈ રિક્ષા છે? ઓએ
કોની છે? પેલા નાગજીભાઈ ની છે એક રિક્ષા. તો ફોન લગાવો ને. ચાલો રોહિતભાઈ હું ફોન લગાવું નાગજીભાઈ ને. હલો નાગજી, તમારે રિક્ષા વેચવાની હતી ને? હા, વેચવાની હતી ને. તમે માણસો તો લેતા આવો ને, જો આપણે રિક્ષા વેચવાની. સારું, એ મળી ગયા છે તો તેમને લઈને આવું છું. હા, આવો ને લઈને. સારું. અરે સાગરભાઈ, રિક્ષા તો સારી હશે ને? હા સારી હશે ને. હા, તો 10,000 રૂપિયા મને આપો ને. 10,000 મારા જોડે પડ્યા. લો 10,000 રૂપિયા. આ રિક્ષા આવો સાગરભાઈ, આવો આવો. આ રિક્ષા છે. આ રિક્ષા વેચવાની બોલો. આ રિક્ષા વેચવાની? હા. કેટલામાં આપવાની? તારે અંદાજે લગભગ 1 લાખ આપવાનું છે. 1 લાખમાં? તો મારી જોડે હાલ તો સાગરભાઈ 40,000 છે. તમે વાત કરી લો ને. સારું, 40,000 શું તો આપશો? અડધા પછી કેવાય તમને પછી આપશું. હા, તમારી જવાબદારી પર. પૈસા તો અડધા લે, તમારી જવાબદારી પર. હા હા, વાંધો નહીં. રિક્ષા ચાલુ છે ને? ચાલુ છે એકદમ. મોટો મોટો મારો મારી લો તમારા પૈસા 20,000 રૂપિયા. તો બાકીના પછી સાગરભાઈ આપી દેજો, બરાબર? અરે સાગરભાઈ, હા બોલો. રિક્ષા તો 50,000 ચાલેલી છે. રિક્ષા કન્ડિશન સારી છે. તમે કાગળિયો કરી દેજો નાગજીભાઈ. હા, ઠીક છે સાગરભાઈ, ચલો આપણે જઈએ. મારી ભૂલોની ભૂલનારી રે, એ તો ભૂલી રે ભૂલાતી નથી. જૂનો પ્યાર બેઠો મારી રિક્ષામાં, મળ્યા હતા એક ભાઈ ક્યાં જવું છે? ખેરાલુ. ચલો બેસી જાઓ. મોઢું એનું પટેલી મોઢેલું, માથે કોને ઝુમકું મન ગમતું. વર્ષો પછી જોઈ તો એવી ને એવી અચાનક આવી મારી રિક્ષામાં બેહી. જૂનો પ્યાર બેઠો મારી રિક્ષામાં, મળ્યા હતા એક ગોમ. જિંદગી બગાડે મારી શું મળ્યું તને. જિંદગી બગાડે. તમારા 100 રૂપિયા છે. ઘણા લોકોને પ્રેમમાં દગો મરે છે એટલે બસ મરવાનું જ વિચારે છે. અરે મારા ભાઈ, પ્રેમમાં દગો મરે એ તો સારી વાત કહેવાય. જિંદગીમાં દગો મરે એટલે જીવન જીવવાની રીત મજા આવે. મને સાગરભાઈ જેવા માણસ મળ્યા અને એમને કહ્યું કે તું દારૂ છોડી દે, તારા મમ્મી પપ્પાનું થોડું વિચાર. બસ એ વિચાર કર્યો અને મેં મહેનત ચાલુ કરી. તો મારી જિંદગીનો રંગ બદલાઈ ગયો. એમ તમારો પણ બદલાઈ જશે. એટલે કોઈ મરવાનું પસંદ ના કરશો મારા યારો. બસ આ સ્ટોરી બનાવવાનો મિનિંગ એટલો જ હતો કે પ્રેમની સફળતા મતલબ કે